હાલ વડોદરામાં તાજિયા વિસર્જન દરમિયાન જે એક દુઃખદ ઘટના બની છે। ફતેપુરા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવમાં 16 વર્ષના કિશોરનું પાણીમાં પડી જતા દુર્ઘટનાજનક મોત નીપજ્યું છે। આ ધાર્મિક વિધિ દરમિયાન થયેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું લઈને આવી છે। બનાવની વિગતો અનુસાર ફતેપુરા વિસ્તારમાં રહેતો માહિર મુસ્તાક મંસૂરીના મિત્રો સાથે સરસિયા તળાવના કિનારે તાજિયા વિસર્જન જોવા ગયો હતો અને અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો। માહિર ડૂબી ગયો હોવાની જાણ થતાં આસપાસના લોકોએ તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી અને 2 કલાકની જહેમત બાદ માહિરનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો। તે તાજિયાના વાંસ અને અન્ય સામગ્રીના ફસાઈ ગયો હોવાથી ડૂબી ગયો હતો અને માહિરના માતા પિતા અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોતાના દીકરાના અકાળે થયેલા નિધનથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા અને માહિર જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો અને 3 ભાઈ બહેનમાં બીજા નંબરનો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ દુઃખદ ઘટના સમગ્ર વિસ્તારને ગમગીન કરી દીધો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।